નડિયાદમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સૂર્યભાન ગઢવીએ દુહા છંદ ચોપાઈ વિભાગમાં 7 થી 13 વયની મર્યાદામાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે માતર તાલુકાના પઠાણ હુમેરાએ પણ સર્જનાત્મક કારીગરીમાં રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ખેડા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે। આ બંને વિજેતાઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણાએ અભિનંદન પાઠવ્યા છે। નાના બાળકો, ખાસ કરીને 7 થી 13 વર્ષના બાળકો છે, એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને તેઓને આગળ પોતાના ક્ષેત્રમાં માર્ગદર્શન મળી રહે। આ હેતુથી રાજ્ય કક્ષાની આ વર્ષની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા એ ગાંધીનગર ખાતે યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાનું ગૌરવ એવા શારદા મંદિર શાળા નડિયાદના સૂર્યભાન ગઢવી અને માતર તાલુકાની દીકરી પઠાણ હુમેરા આ બંને વિજેતા થયા છે। એ મને પણ નવાઈ લાગી કે એને શબ્દો આવવા માંડ્યા બધા, અને પોતે પણ ધીમે ધીમે છંદ બોલવા માંડ્યો। એટલે પછી મને એમ થયું કે શીખવાડો તો ઘણું આગળ જઈ શકે છે, એટલે એ પ્રમાણે પછી શીખવાડવાનું મેં ચાલુ કર્યું અને અત્યારે દુહા છંદમાં સારી પકડ છે અને સ્કૂલ તરફથી પણ સારો રવિ સર છે તો એમનો પણ સપોર્ટ ખૂબ સારો છે। હું હમણાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો છું। તેમાં મારા રવિ સરનો તથા પપ્પાનો એ બધાનો હાથ છે, તેથી હું રાજ્ય સુધી દુહા છંદ ચોપાઈમાં મતલબ આગળ વધેલો છું।